અમદાવાદના વેજલપુર પોપટ ચોરી મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। જી હા, 8 જુલાઈના રોજ ચોરીની ઘટના બની હતી, જેમાં આરોપીઓએ 15 લાખ રૂપિયાના પોપટની ચોરી કરી હતી। 3 ઇસમો દ્વારા ચોરીને અંજામ અપાયો હતો, જેમાંથી પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જુહાપુરા વિસ્તારમાંથી ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સની કરફોડ ચોરી થયેલી હતી, જેમાં આરોપીઓએ તેમની શોપના જે શટર છે એ તોડીને સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ બંધ કરીને બર્ડ્સની ચોરી કરેલી હતી। અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકતવાળી રીટ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સ જેની જુહાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા। મુખ્ય કારણ એ છે કે તેના દિવાળીમાં મેરેજ હતા અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી, જેથી ઇન્સ્ટાગ્રામમાં તેમણે આ શોપની રીલ્સ જોયેલી હતી, જેમાં એક્ઝોટિક બર્ડ્સ જેની કિંમત 1 લાખથી શરૂ થઈને 3,20,000 સુધીની કિંમતના એક્ઝોટિક બર્ડ્સ હતા। આ જે બર્ડ્સની તેણે રીલ જોયા પછી તેણે શોપની મુલાકાત પણ લીધેલી હતી। અમારા ત્યાં બધા મોટા પેરોટ અમે રાખીએ છીએ, પ્લસ અમારો આ બહુ જૂનો શોખ બી છે। શોખ એના માટે છે કે અમારા આકિબભાઈ છે, એમના દાદા બી પહેલાં બધા શોખ કરતા હતા, એટલે એ હિસાબે અમે આ બધો શોખ કરતા હતા। ઓકે, ને બીજું એ છે કે અમારા જે પેરોટ હતા એના અંદર બધા મોટા પેરોટ છે, ને આ જે પેરોટ છે એમાં અમારા 4 યા 5 જે પેરોટ હતા એ અમારે તો વેચવાના જ નહોતા। જેમ કે અમારે એક આફ્રિકન ગ્રેના 2 પીસ છે એ સેલિંગમાં હતા, પછી એક્લેડસ એ બધા સેલિંગમાં હતા, અમારા 3 બ્લુ ગોલ્ડ મકાઉ છે સેલિંગમાં હતા, પછી અમારે ગ્રીન વિંગ મકાઉ છે અમારા પોતા માટે છે, એક અમારે કાજુ છે અમારો પર્સનલ છે, એ અમારા આખા ગુજરાતમાં ફેમસ છે। ને બીજી વસ્તુ એ છે કે અમારા જે જેટલા બી પેરોટ છે એમની સાથે અમને અટેચમેન્ટ બહુ છે। આ પેરોટના અંદર જે મોટા બર્ડ્સ છે જે અમારા, જેમ કે અમારે મકાઉ છે ને બીજા જે મલુકન કાકાટુ છે ના 3 બ્લુ ગોલ્ડ મકાઉ છે એ અમારા નાના બેબી હતા। એમાં જે બીજા 2 આફ્રિકન ગ્રે છે અમારા નાના બેબી હતા, એને અમે ફેન ફિટિંગ આપીને 2 ટાઈમે એને રાખતા હતા। અગર જો ટાઈમ થઈ ગયો હોત વધારે, જેમ કે 5-6 દિવસ કે અથવા 7 દિવસ થતા ને જે લઈ ગયા હતા એમને ખબર નથી કે એમને ખવડાવવું શું હતું, તો એના માટે અગર એ કોઈ બીજું ફીડિંગ આપી દેતા કે બીજું કંઈ ખવડાવી દેતા તો અમારે બહુ મોટું નુકસાન પણ થઈ શકતું હતું।